વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના બોડા ગામમાં હવે દારૂબંધીને લઈ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં સમસ્ત ગ્રામજનોએ દારૂબંધી માટે બેઠક યોજી ગામમાં દારૂ પીનારને 5100 રૂપિયા અને દારૂ વેચનારને 51,000નો દંડની કડક જોગવાઈ કરાઈ છે। બોડા ગામમાં દારૂબંધીને અમલમાં રાખવા ગ્રામજનોએ દિયોદર પોલીસ મથકે લેખિત રજૂઆત કરી છે। દિયોદર તાલુકાના બોડા ગામમાં ઘણા સમયથી દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હતું, જેના કારણે નવ યુવાનો બરબાદી તરફ ધકેલાઈ રહ્યા હતા। બોડા ગામના સમસ્ત ગ્રામજનોએ ગામમાં દારૂબંધી માટે કડક નિર્ણય લીધો છે, જેમાં આજે શુક્રવારે બોડા ગામમાં ઠાકોર સમાજના યુવાનોએ ગામમાં દારૂબંધી કરી ગામમાં દારૂ પીનારને 5100 રૂપિયા અને દારૂ ઉકાળીને વેચનારને 51,000નો દંડનો નિર્ણય લેવામાં આવ્યો છે। સમસ્ત ગ્રામજનો આજે દિયોદર પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં દિયોદર પીઆઈ વિજય પ્રજાપતિને આવેદનપત્ર પાઠવી ગામમાં દારૂ વેચનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। બોલો જોગણી માત કી જય। અમારા ગામની અંદર દારૂ વર્ષોથી ચાલી રહ્યું હતું, ત્યારે હવે ગામની અંદર બંધિયારો થઈ ગયો છે, એટલે ગામમાં બધે સમેલીથી ગામ આખું ભેગું થઈ અને ગામે દારૂ બંધ કર્યું છે। હવેથી દારૂ ગામમાં મળશે નહીં। કેટલો દંડ છે વેચનારને, કેટલો પીનારને કેટલો દંડ? દારૂ પીને ગયા ગામમાં આવશે તો એને 5100 રૂપિયા દંડ છે, અને જે દારૂ પાડશે એને 51,000 રૂપિયા દંડ છે। બોડા ગામથી તમામ ગ્રામજનો, યુવાન મિત્રો, વડીલો સાથે આમ તો અમારા ગામની અંદર 1લી તારીખથી સદંતર તમામ અડાઓ સાથે જે સાથ સહકારથી મિટિંગ કરીને બંધ કરી નાખ્યું છે, પરંતુ પોલીસ સ્ટેશનને પણ જાણ કરી, સાહેબને પણ જાણ કરી, અને ગામની અંદર કોઈ પણ જગ્યાએ જો દારૂ પાડશે તો 51,000 રૂપિયા દંડ કર્યો છે। બોડા ગામની અંદર 12 ગામથી પણ કોઈ પીને આવે તો એનો 5100 રૂપિયા દંડ છે, અને 5100 રૂપિયા લેવાની અમારા ગામમાંથી બોડા ગામમાં શરૂઆત પણ થઈ ગઈ છે। અને આજે પીએસઆઈ સાહેબને મળી અને વિનંતી કરી છે કે અમારા ગામની અંદર કોઈ પણ જગ્યાએ દારૂ ના મળે અને સાથ સહકાર આપશે એવી વિનંતી સાથે પોલીસે પણ અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે, અને જ્યારે પણ જરૂર પોલીસની હોય ત્યારે કહેજો કે અમે હંમેશા હાજર રહેશું। અને તમામ ગ્રામજનોને પણ વિનંતી છે કે આ સહકાર હંમેશા સહકાર આપતા રહે એવી વિનંતી સાથે જય ઓગળજી, જય ગોગા મહારાજ। બંધી કરી છે અમે આખા સંમતિ ભાઈઓ સંમતિ થઈને બરાબર, એમાં 51,000 રૂપિયા દારૂ પાડે એનો દંડ, પીઓ એનો 5100 રૂપિયા દંડ, અને સબોધી ભાઈઓ થઈને અમે સાહેબને વિનંતી કરવા આવ્યા છે, અને ખૂબ સાહેબે મને સહકાર આપ્યો છે। ગામ બોડા, દિયોદર તાલુકાનું બોડા ગામ।